ગુડ મોર્નિંગ દોસ્તો, ફરી પાછા જઈએ છીએ આપણે અંકલેશ્વર ભરૂચ. આજે ત્રીજો દિવસ થઈ ગયો. એસપીના પંપમાં ઇન્ડિયનમાં બધે ટ્રાય કરી, એન્જિન બનાવ્યા પછી શું કન્ડિશન સુપ્રોની. ભરૂચ અંકલેશ્વર રોડ છે. આજે 2022નું ડીઝલ નાખી દઈએ, 2000નું નખાઈએ અને ચૂંટણી પતે એટલે કેટલા ભાવ થાય જોઈ લઈએ. જો ચાલો તારા મોટા ભાઈ, પહોંચી ગયા આપણે બરોડા એક્સપ્રેસ હાઈવે. જઈશું આપણે અંકલેશ્વર, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે, અને અહીંથી ચડશું પછી દિલ્હી મુંબઈ વાળા એક્સપ્રેસ ઉપર. ચાલો તારે જઈશું આપણે અંકલેશ્વર ભરૂચ. આ તો મેમો આવ્યો, મેમો જો છાંયો એટલે શું, પુલના છાંયા બધી ગાડીઓ પડી જો સાઈડે. રાતે બહુ નડા રોડ કામ, જો રાતે બધું હટા નહીં, ફોર વ્હીલ વાળાનો ખાસ. હાલો તારા નીકળીએ ભરૂચથી બહાર, કેમ કે અંકલેશ્વરની કટ આપી નહીં અને ભરૂચ સિટીમાં થઈને ફરીને જવું પડશે. ગરમી જો ગરમી, બપોરના 2:30 ગયા હે. ભરૂચની કટ આપી, ભરૂચની અંકલેશ્વરની આપી હોત તો શું વાંધો હતો. અંકલેશ્વર જવું તો નીકળે જ નહીં, ભરૂચ સિટીમાં થઈ અને પછી નર્મદાનો ટોલ લઈને પછી જવાનું અંકલેશ્વર. હે ખરું કામકાજ છે ને. અંકલેશ્વર જીઆઈડીસી નથી, કેટલી ગાડી ઉતરવા ચડ્યા નહીં, કટ આપ્યું હોત તો. આવું કામ છે. પાણી ઠંડુ વાયુ તો છે જ્યાં ભરવા, પાણી વગર મરી ગયા. 205 રૂપિયા ટોલ કપાણો આપણો એનો. અમદાવાદથી વડોદરાવાળા એક્સપ્રેસથી ચડ્યા વચ્ચેથી, અહીંયા નીકળ્યા 205, પહેલાં 260 કપાતો હતો, હવે થઈ ગયા 205 રૂપિયા. गला सूख गया, प्यास लगी, लाओ पानी तो अपना गर्म हो गया था. ठंडा मिला कि नहीं मिला? बस तो बढ़िया है. चलो देखो बहादुर भाई पानी लेके आए हमारे लिए. चालू था तो सुनसान પડ્યો છે અને બીજા રાઉન્ડમાં તડકો આવી ગયા. આપણે જીઆઈડીસીમાં, અંકલેશ્વર જીઆઈડીસી 2 કિલોમીટર છે, દુકાન ગોતવાની છે. જેવી મગજ મારી આવી, એંગલ ક્રોસ કરી અને સામેની સાઈડ જવાનું છે. નીકળશે કે નહીં આપણી ગાડી એંગલમાં. આ દુકાનનું કામ છે, મિની સ્ટોર છે, નારાયણી શોપ વિવોની. જૂની થઈ ગઈ છે, તૂટી ફૂટી ગઈ છે સાઈડ, અને નવી બનાવવાની છે. એ થઈ સાઈડ કમ્પ્લીટ. આ બનાવી સાઈડને વિવોની અંકલેશ્વર. ચાલો આમાં હોઈ ગયું, વાગ્યા 2 પડીએ ઘરે. હવે છે મસ્ત ઓક્સિજનના ઉમરાઓ ચાલુ છે ને. જો અંકલેશ્વર જૂનો નર્મદાનો બ્રિજ, અને સામે દેખાય છે જો લાઇટ વાળો, એ નવો રેલવે બ્રિજની પાછળ છે કે રેલવે બ્રિજ છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ છે, वो वाला दिल्ली मुंबई है, ये पुराना नेशनल. आयो पादरा लाइट લગું જેવું છે. બંધ પડ્યું લાગે, કંઈક એક્સિડન્ટ થયું લાગે છે. એક્સિડન્ટ થયું અહીંયા. ઓહો કાચ एक्सीडेंट हो गया. हाँ રિલાયન્સ તો આવ્યું, આવતા સવાર પડી ગઈ. એટલે રિલાયન્સ બદલાઈને ઇન્ડિયન થઈ ગયું. ભૂલી જા. અશોક લેલેન્ડ સીએનજી પ્લસ પેટ્રોલનું ઓપનિંગ છે, ગ્રાન્ડ ઓપનિંગ, નવું મોડલ. આ મોડલ છે. ये आप लोगों के सामने न्यू ट्यून फ्यूल, बहुत ही शानदार. प्लीज એસી પાવર સ્ટેરિંગ નહીં ને? એસી પાવર સ્ટેરિંગ ખરું? પાવર સ્ટેરિંગ એસી નહીં. અને સીટ હેન્ડબેગ કંઈક આવું અંદરનું ઇન્ટિરિયર. લાઇટ અહીંયા છે ને. આમાં ઓલું બીજું મોડલ આવવાનું, એ આવવાનું એસીમાં? હા, એસી નહીં, પાવર સ્ટીરિંગ આવશે. એસી એમાં અને ડાલું કેટલું છે?
આજે 8:15 છે અચ્છા. અને પેલું જે આવશે એ 9:15 આવશે. અને બાટલા બાટલા 2 બાટલા છે. આ તો 60 લીટરના 2. 12 કિલો વાળા, હા 1218 કિલોની પાછી. હા. ટ્વિન ફ્યુલ ટેકનોલોજી, સીએનજીના 2 બાટલા 12 કિલો એમ ને. ટાયર ખબર ને 14 ના 15 ના લાગે. કેટલા છે લાઈટમાં દેખાતું નહીં કઈ આમાં. હા એક ચેકલેટ આવે. મોર્નિંગ દોસ્તો, ચાલો ફરી પાછા બરોડા અને એક નવી જગ્યાએ જવાનું છે. જોઈએ કઈ નવી જગ્યા છે. સુપ્રોનું એન્જિન બનાવ્યું આપણે 1 લાખ રૂપિયામાં અને બહાર કામ કરાવ્યું હતું કંઈક 10,000નું. નોઝલ સર્વિસ ને એવું કરાવ્યું હતું. ઓલું એલ્યુમિનિયમનું કંઈક વેલ્ડિંગ કરાવ્યું હતું બહાર ને એવું બધું થયું હતું. એટલે બિલ આવ્યું 1 લાખનું, પણ બીજા 10,000 ઉપર એમ છે. અને 2-3 ચક્કર કર્યા છે. 2-3 ચક્કરમાં હજુ સુધી વાંધો આવ્યો નહીં. એક ચેક લાઇટ આવી હતી, કઢાવી દીધી લેપટોપથી, બાકી કમ્પ્લીટ છે. 1-2 વખત ઓઇલ કુલન્ટ બદલીએ પછી કંઈક તાકાત આવશે ને એવરેજ આવે. એવરેજ તો આવી ગઈ છે, તાકાત થોડી ઓછી છે. ઓઇલ કુલન્ટ બદલાય પછી એની કંઈક તાકાત આવશે. અત્યારે થોડી તાકાતમાં ડિફરન્ટ છે. થઈ ગયા આપણે વડોદરા એક્સપ્રેસ હાઈવે પર, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ. નાનો એવો પુલ છે તો 3-4 ગાડી હોલ્ટમાં છે ને. એ બાજુ આ બાજુ સામે જો, આગળ જો. એટલા પુલ છે, એટલા પુલ નીચે રેસ્ટ એરિયા જોઈ લો. એમાં છાંયો ક્યાંય છે નહીં. ડ્રાઈવરો ક્યાં ઊભી રાખે? તડકે ઊભી રાખી અને પંખા ચાલુ કરીને ઉતાય. અડધો રોડ બ્લોક કરીને ડ્રાઈવરો છાંયડામાં ઉતાય જોઈ લો. છે 4 વાળા ઊભા રહે છાંયડામાં. તિલકવાડા 30 કિલોમીટર, રાજપીપળા 42. આપણે તિલકવાડા થઈને જવાનું છે. રાજપીપળા અને કેવડિયા કોલોની 2 દૂર રહી જાય. ભીડ તો જુઓ, ગેસની ભીડ તો જુઓ. ગેસ પંપ પેક છે. આ જાને કા ગરુડેશ્વર. હા ચુડેશ્વર પછી ગરુડેશ્વર આવ્યું. તિલકવાડા આવ્યું તિલકવાડા. સરદાર સરોવર ડેમ એની કે કેવડિયા. આપણે જવાનું દેવલિયાથી વળવાનું પાછું. સામે તિલકવાડા, અહીંથી લેફ્ટ સાઈડ, અને દેવલિયાથી પછી પાછા રાઈટ સાઈડ. પછી આવશે ગરુડેશ્વર. આમાં ક્યાંય નામ નહીં, સ્ટેચ્યુ ઓફ યુનિટી જ છે ખાલી. રાજપીપળા બોડેલી 41 ને રાજપીપળા 27. In 400 meters, turn right onto National Highway 56. ઓકે એ વળવાનું છે આપણે રાઈટ સાઈડ. ટેક્સ બની ગયો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળા રોડ ઉપર. એમ ચાલુ તો નહીં થયો, બનીને રેડી છે, ચાલુ નહીં થયો. સરદાર સરોવર વાળા રોડ ઉપર જ આપણે વળવાનું છે. એની અંદર છે આપણે કામ કરવાનું. શું છે જોવો તો, એ વાળા ફોન કિંગ ની અંદર છે આપણું કામ. હે ને ડેસ્ટિનેશન પૂરું. ફોન કિંગ નવી દુકાન ખુલે. વિવો 70 ને વિવો 300 હે ને. આ 2 ફેબ્રિક બોક્સ લગાવ્યા આપણે ગરુડેશ્વરમાં. કામ પૈતું. ફોન કિંગ ગરુડેશ્વરનું. સરદાર સરોવર સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળા રોડ ઉપર આ બધા નવા કોમ્પ્લેક્સો બની ગયા છે, હોટલોનો કોમ્પ્લેક્સો. બાકી કશું નહોતું. જો આ બાજુ છે કાઠિયાવાડી ગુજરાતી ને હોટલ રૂમ ને કેટલા. આ બાજુ 2 છે, ઓહો 3 છે. ઘણા બધા કોમ્પ્લેક્સો. રાજપીપળા 19, દેવલિયા વડોદરા 80 કિલોમીટર હે. નવી બની સર્વોત્તમ ને એની સામે જૂની તુલસી આવી ગઈ. તુલસી બરાબર છે. સર્વોત્તમ આગળ એક કટ છે, તુલસીની કટ હતી, બંધ કરી નાખી. આપણે જઈશું તુલસીમાં જમવા. આમાં કાંઈ દેખાતું નહીં, લખેલું દેખાય લાઇટમાં તુલસી દેખાણું. હા આવા દેખાણું છે કદાચ. હેડો તારે જમી લઈએ.
મિત્રો જમીને ઉપડ્યા છીએ સેવ મસાલા સબ્જી રોટી और છાશ कितना बिल है 250 બે પર્સનનું બરાબર રીઝનેબલ ના બરાબર છે ખાના कैसा था ठीक आई ગયું એક્સપ્રેસ હાઈવે નું ટોલ ના 3 વાગે હે સનાથર ટ્રાફિક જામ હે શેનું જામ હશે દાડે આવો તો જામ હવાર બપોર હાંજ જામ અડધી રાતે જામ કારણ કે પવન ચક્કીના પાંખડા 3 ક્રોસ કરશે પછી ખુલશે